વિશ્વ ઉમિયાધામ દ્વારા સર્જાશે વધુ એક સિદ્ધિ। વિશ્વ ઉમિયાધામ ખાતે ભરાશે દેશનું સૌથી મોટો કોન્ક્રીટ રાફ્ટ। ધાર્મિક ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટો અને ભારતમાં પ્રથમ વખત સૌથી મોટો રાફ્ટ બનવા જઈ રહ્યો છે, જે 3 દિવસમાં તૈયાર થશે। વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ ઉપર 9 લાખ ઘનફૂટનું આ કોન્ક્રીટ રાફ્ટ રહેશે અને આગામી 72 કલાકમાં 9 લાખ ઘનફૂટ કામ પૂર્ણ કરાશે। 15 સપ્ટેમ્બરે આ કામ શરૂ થયું છે અને 17 સપ્ટેમ્બર સુધીમાં આ સંપૂર્ણ કામ પૂરું થઈ જશે। 11,000 ટન સિમેન્ટ અને 4,800 ટન સ્ટીલનો તેમાં ઉપયોગ કરાયો છે। 28 જેટલા આરએમસી પ્લાન્ટ આ રાફ્ટમાં બનાવવામાં કામે લાગ્યા છે। 150 જેટલા પંપ અને 800 જેટલા લોકો હાલ 24 કલાક કામ કરી રહ્યા છે। 6 ફૂટ જાડો અને 20 ફૂટ પહોળો 27 કિલોમીટરનો રોડ પણ તૈયાર થઈ જાય એટલો કોન્ક્રીટનો ઉપયોગ કરાયો છે। જમીનથી 52 ફૂટ ઊંચાઈ ઉપર ઉમિયામાની મૂર્તિની સ્થાપના કરાશે। ત્યારે 100 વીઘા જમીનમાં 2000 કરોડના ખર્ચે આ વિશ્વ ઉમિયાધામ મંદિર તૈયાર થઈ રહ્યું છે। ગુજરાત માટે વધુ એક સિદ્ધિ સમાન છે, કારણ કે ક્રિકેટ સ્ટેડિયમ સૌથી ઊંચી પ્રતિમા સાથે હવે વિશ્વનું આ સૌથી ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે, જેમાં 1000 એન્જિનિયર સુપરવાઇઝર સાથે 3000 શ્રમિકો એ ભારતનું સૌથી મોટું રાફ્ટ કાસ્ટિંગ કરશે। કે આ મંદિરના નિર્માણની અંદર આજે રાફ્ટ ભરવાનો છે। આ રાફ્ટનું વોલ્યુમ કેટલું મોટું છે, લગભગ 700 ફૂટની લંબાઈ છે, 550 ફૂટની પહોળાઈ છે અને 8 ફૂટની ઊંડાઈ છે। આટલો મોટો રાફ્ટ કે જેની અંદર 24,000 MQ કોન્ક્રીટનો માલ આની અંદર જવાનો છે। 11,000 ટન સિમેન્ટ અને GGBS વપરાવાનો છે। इंजीनियरिंग मार्वल, मार्वल जो ऑलमोस्ट 153 मीटर्स हाइट का हाईएस्ट टेम्पल इन द वर्ल्ड, ऑलमोस्ट विच विल कंज्यूम 24,000 क्यूबिक मीटर ऑफ कंक्रीट और 60 एकर्स स्प्रेड में जो एक टेम्पल बन रहा है, ये एक इंजीनियरिंग मार्वल ऑफ एनी ब्यूटीफुल अचीवमेंट दिस इज बीइंग कंस्ट्रक्टेड। मेरा सौभाग्य रहा है, पटेल साहब ने, ये मेरा छोटा भाई है शुभ, इसके माध्यम से मुझे यहाँ बुलाया पहले और इतना प्यार दिया। मैं सच बोलूँ तो मुझे ज़्यादा नॉलेज नहीं था, लेकिन जब इनसे बात की, पहली बार मिला, उमिया माता के बारे में जानकारी मिली, तो पता नहीं क्या हुआ, मिरेकल जिसको बोलते हैं, दिल से जुड़ गया और बहुत अच्छा लगा। पूरे विश्व उमिया धाम का जो ट्रस्ट है, ऑर्गेनाइजेशन है, और पटेल साहब जैसे लोग जो अपनी जीवन को इस काम के लिए समर्पित कर चुके हैं, और लोगों को संगठित करना बहुत मुश्किल काम है। जब स्वार्थ रहता है तो आसान हो जाता है, पर निस्वार्थ भाव से धर्म के काम के लिए, देश के काम के लिए, समाज के काम के लिए लोगों को संगठित करना और संगठित रखना बहुत चैलेंजिंग काम है, बहुत बड़ा टास्क है। तो मैं बहुत शुभकामनाएं देता हूं पटेल साहब को, उनकी पूरी टीम को, पूरी बोर्ड को।